નથી પેન્ટ નો તાકો હે એવું ખાગન લાપીનોઝ માં અલા લાપી ये क्या है? પુરાવું હે ને મારા બાબુના દિલમાં રહો. મોર્નિંગ વાઇટી ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. આઈ એમ એટલે કે હું પણ એકચ્યુઅલીમાં ફૂલ મજામાં જ છું. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. ને આમ કહેવાય કે જ્યારે આપણે બ્લોગિંગની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આમ કહેવાય કે ખૂબ ઉત્સાહમાં હોઈએ છીએ, અને જ્યારે બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવે ત્યારે પણ આપણે ઉત્સાહમાં જ હોઈએ છીએ. આમ કહેવાય કે તમને ઉત્સાહમાં ને ઉત્સાહમાં આમ જોતામાં આપણે 10 મિનિટ કેમ થઈ જાય છે મારા બ્લોગમાં એ મને પણ ખ્યાલ નથી રહેતો. અને આજે છે કયો વાર છે? આજે છે સોમવાર, એટલે કે મંડે, રવિવાર પછીનો દિવસ. આમ કહેવાય કે તો કંટાળો આવે, કારણ કે એક દિવસનો હોલિડે ગયો હોય ને પછી આપણે પાછા બેક ટુ થતા હોઈએ છીએ જ્યારે બિઝનેસમાં, ત્યારે થોડીક અવારમાં ઉઠવામાં થોડીક તકલીફ થાય. બાકી તો એમને હોય જ છે. અને ટાઈમ થઈ ગયો છે આપણે આપણા શોરૂમે જવાનો, તો આપણે નીકળીએ શોરૂમ માટે. તો બંને રહેજો બ્લોગમાં. બ્લોગ આગળ જતા બહુ મસ્તીનો થવાનો છે, કારણ કે આપણા જે બે મારા ભાઈઓ છે ફઈના છોકરા, એ ખૂબ મસ્તી ખોર છે. ને તો બંને રહેજો બ્લોગમાં. બ્લોગ આગળ સાથે મસ્તી નો થવાનો છે. મજામાં આવ અમે મજામાં, તમે મજામાં? મજામાં. કાલ હું ગુલ્ફી ખાગન લાપીનોઝ માં. ये क्या है? અલા લાપીનોઝમાં કેદીથી ગુલ્ફી મળવા માંડી હે ભાઈ? गजब बेइज्जती है. ના સોરી, તો બીજે ગયો ને ગુલ્ફી હા, ખાવા. લાપીનોઝમાં ક્યાંથી તમે ગુલ્ફી કોણ બનાવવા માંડ્યું? લાપીનોઝમાં ગુલ્ફી તું ગયો તો બનાવવા? જનાવર જે એક ભાઈ વાં બેઠા રમત કરે જનાવરી, કે લાપીનોઝમાં કે ગુલ્ફી જનાવરે બનાવી. એટલે જનાવર ન બનાવે, માણા બનાવે ગુલ્ફી. રોબોટે બનાવ્યો ઈ તો. જો હજી ત્યાંથી બેઠો રોબોટ ને કેમેરો જાય સામું એટલે બોલતો બંધ થઈ જાય. મિત્રો આ તો ગાંડો થઈ જાય. લાલ ટી-શર્ટ વાળો છે ને લાપીનોઝ માં. વાહ, લાપીનોઝમાં ન મળે. હવે બોલ તું શું કહેતો હતો બીજું? બીજે ગુલ્ફી ખાવા ગયો ને, હા. એમ કીધું પાન ની ગુલ્ફી આપો, હા, તો એ ભાઈ સીધું પાન જ આપતી હતું. એમાં કઈ મજા ન આવી. મને કઈ મજા ન આવી. તો મને તો ન મજા આવી. પછી મને કઈ જોક્સમાં જ ન મજા આવી, એમ કહું તને. તો બીજો કઈક જોક્સ કઈ બીજું નથી આવડતો ભાઈ. તો ઘેરે વહી જા. ઘેરે જઈને ગોદું ઓઢીને હુઈ જા. ના, હું ઘેર જ જવાનો. એ ભાઈ, ઈ વાયોલિન નથી, પેન્ટ નો તાકો હે. એવું છે? હા એવું છે. વાયોલિન ઘેરે છે, મુકાઈ ગયું, કાર થઈ ગયો. કાલી આજ જ ભાઈ જે આને આપણે કાલે ઇગ્નોર કર્યા ને ઈ જ આજ ભાઈ. આર્યનભાઈ, હા બોલ ને ભાઈ. એક ભાઈ તાર બોલો. લગન થાય હા થાય જ ને. તો તયે હે ને મોર ભાભી હાટુ હે ને કરીના કપૂર પાસે સાડી લેતો આવી. આ તો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મારું, મારે ખર્ચો નહીં. મને એક ચોખવટ પાડ દો. બોલ ને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચોખવટ હું. પણ પૈસા તારે દેવાના. गजब बेइज्जती है. શું છે ભાઈ? આવું કરવાનું હે તારે? મસ્તી કરવાની હે મારી આઈને? તો ભાભી હારે હોવો જોઈએ તો લેતો આવું ને. હું ભાભી હારે હોવો જોઈએ તો લેતો આવું ને. અલાજી વાર છે હો, મારે લગ્નની હજી મારે કોલેજ બાકી હે. તમે બધા મારા લગ્નનું ક્યાં નક્કી કરવા માંડ્યા? મારા જેવા થાજો, મને રાખજો હજી બાકી હો. આ કહેતો તો કે ભાઈનું નક્કી થઈ ગયું છે કાઈ. એ ભાઈ મારા જેવા થાવ તમે બે. હે તમે બે માસિયા તો થઈને કેતો તમે બે માસિયા થઈને મને પૂછાવી નાખશો મેર થઈ ગયો છે એનું નામ પ્રિન્સી છે. એ ભાઈ મારા જેવો થા. મોટી રમત કે કહી દે બધાને કે રમત છે. એ ભાઈ રમત છે હો, ખોટું ન લગાડતા ભાઈ. આર્યન ભાઈ લગન નથી થયા, એટલે આનિયાર કરાવવાના છે. એ ભાઈ તું રેવા દે. આપણે જઈએ છીએ આ ભાઈ વાહેજી દેખાય છે
એ ભાઈને ઘેરે મૂકવા, કારણ કે શું કરવાનું હે તમારે ભાઈ? અમારે રમવાનું છે ગેમ રમવાની છે, એટલે મને કે મૂકી જાવ. એ પાછો આવશે જ, હજી વેકેશન અમારે બાકી જ છે કા? એટલે ભાઈ પાછા આવશે. તો હાલો નીકળીએ ગાયગા, કારણ કે તડકો બહુ એટલે આમ આપણે કહેવાય કે ફૂલ સેફટીમાં આવી ગયા છીએ, મોટું બધું વાંધીને બધું કમ્પ્લીટ કરીને. તો બન્યા રહ્યો બ્લોગમાં. હજી તો બ્લોગ આજે આખો દી હજી તો બાકી જ છે. આજે વિડીયો નહોતો બનાવવાનો મૂડ, પણ આ ભાઈએ કીધું ખાસ એટલે આપણે ચાલુ કરી દીધો. હતા આપણે શોરૂમે ને શોરૂમે ત્યાં ભાઈને મૂકવા જઈએ છીએ કહારી. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી વાગવામાં થયો છે 1 અને આપણે જમી લીધું છે અને જમીને ફરી પાછા બ્લોગિંગની શરૂઆત કરી છે, ફરીથી કન્ટિન્યુ કર્યું છે. અને આગળ તમે જે પાર્ટ જોયા એ તમને કેવા લાગ્યા? મસ્ત મજાના જે અમારા મહેમાન એટલે કે અમારા ફઈના છોકરાઓએ તમને બધાને જે મોજ કરાવી છે એ પાર્ટ કેવા લાગ્યા એ મને નીચે કમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને અત્યારે ફરીથી આપણે આમ કહેવાય કે બેક ટુ શોરૂમે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નીકળીએ ગાયગા, કારણ કે મારો મોટો બ્રધર નીચે વેઇટ કરે છે અને મને ફોન ઉપર ફોન આવે છે. તો નીકળીએ, તમને મળું સીધો શોરૂમે જઈને. તો શું કે ભવન? આજ તો ભાઈ તડકો બહુ છો ભાઈ, 44 ડિગ્રી સુધી વયો ગયો. લાગે છે ભગવાને ગેસ ફૂલ કરી દીધું હો ભાઈ. ભજીયા તરાઈ જવાના છે બધા. કેના તારે ભજીયા? માણસ ના ને, આપણે માણસ ના ભાઈ, આપડા ભજીયા નો હોય, માણા જેવો થા તો બટેટાના કરી નાખવા જ રાઈટ તમારી વાડીએ ભાઈ. હા કરો પ્રોગ્રામ, ગોદી અમને બોલાવો કરી નાખીએ. હા બ્લોગ બનાવતા જાવ વાડીએ. હા ચોક્કસ. આર્યનભાઈ તમને એક પ્રશ્ન પૂછવો તો. બોલ ને. તમે રહ્યો ક્યાં? ઈ તો ગયો. હું રહું છે ને મારા બાબુના દિલમાં રહું. ओ मेरे बाबू के दिल में, बाबू के दिल में। तो मेरे बाबू ने खाना खाया, मेरे बाबू ने खाना खा लिया होगा. वाह. હું તને શું કહું, આવા ઓલા છોકરાઓ આવ્યા હતા ને બધા, કોણ મહેમાન મારા ઓલા ભાણિયા બાપાના, શું કે ખબર છે? ચાલુ બ્લોગ હતો આમ, હું ઘૂરી ચડી, હું હુરાતન ચડ્યું, આર્યનભાઈ લગન નક્કી થઈ ગયા એકબીજાનો. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન આર્યનભાઈ. ભાઈ સાંભળ તો કરાજી, ત્યાં નથી ઈ થાય દીદી આમ નો હોય ને દીદી ન્યાય આપણે વિડીયો ઉતારી આવી એમ ન્યાય એને બતાવી દઉં કે આ અમારી ફ્યુચર હું કહેવાય કે કેવાતું હોય. ફ્યુચર ભાભી અમારી, આની ભાભી થઈ મારી વાઈફ. હા બરાબર. ઈ બતાવી દઉં એટલે હું કહું એલા કેદી નગન કોણે નક્કી કર્યા? બધા બોયલાની પછી વયા ગયા છે નમૂના. એટલે નક્કી કરો, અમને પેડા તો ખવડાવજો. અલા ભાઈ ફેમિલી ને નક્કી પેડા નથી ખવડાવજો. થાય તો આને પેલા ખવડાવજો. હજી મારે ભણવાનું બાકી છે, તમે બધા લગ્ન ની વાય ના પડી ગયા મારા. લગ્ન તો કરવા પડશે ને, એમ કેમ તમે બધા લાડવા ખવડાવવા પડે ને યાર. લાડવા ખવડાવશું આપણે, આપણી વાડીએ પ્રોગ્રામ કરશું બધે. આ જોવે ને ઇન્વાઇટ છે. જોજો તમારા કોઈ ધ્યાનમાં હોય તો અમારા મુરતિયા હારું કોઈ તો કેજો કમે. ફાઇનલી આજે આર્યનભાઈની ચેનલ મારા હાથમાં આવી ગઈ છે, કારણ કે તે ગયા છે કુલ્લુ મનાલી ફરવા, તમારા માટે નવા નવી વિચારો લાવવા માટે. તો તમને બધાને એક વાત જણાવવાની હતી કે અમારા કેશોદ શહેરમાં બહુ ગરમી હોય છે, એટલે તેને અહીંયા કંઈ આઈડિયા નહોતા આવતા, એટલે તે ગયા છે કુલ્લુ મનાલી તેનું મગજ ઠંડો કરવા અને તમારા માટે નવા નવા આઈડિયા લેવા માટે. તો ભાઈ એક વાત કહી દો તમને. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એલા હરા ખોટું નો માની જતા, અહીંયા રહ્યો જોવા. તો ભાઈ આ મસ્તી હતી ભાઈ, બીજું કાઈ નહોતું. તો આ મસ્તી હતી. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. ઓલરેડી 10 મિનિટ ઉપર ચાલ્યો ગયો હશે, મને ખ્યાલ નથી.
કારણ કે આજે એમ કહેવાય કે બધા થોડી થોડી રમત કરતા જઈએ છીએ અને બ્લોગ કરતા જઈએ છીએ, પણ આમ કહેવાય કે ટાઈમ ડ્યુરેશનની ખબર નથી. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અવનવા કોમેડી બ્લોગિંગ સાથે અધર કોમેડી કન્ટેન્ટ સાથે આપણે બેક થતા જ હોઈએ છીએ. તો ફટાફટ જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મળીશું કોઈ બીજા બ્લોગ સાથે. તાલ લગન આપો મને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગમાં.